લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વ્યસ્ત રાવપુરા ટાવર 4 રસ્તા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર બે યુવકો વચ્ચે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો। મળતી માહિતી મુજબ કોઈ કારણસર બે યુવકો વચ્ચે તકરાર થતાં મામલો ઉગ્ર બન્યો હતો। બંને યુવકોએ પાઇપો હાથમાં લઈને એકબીજા ઉપર હુમલો કરવાના પ્રયત્નો કર્યા હતા। જાહેર માર્ગ ઉપર થયેલી આ મારામારીના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા। મારામારીના કારણે 4 રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। દરમિયાન પાલિકાના ઇન્ચાર્જ સિટી એન્જિનિયરના ગાર્ડ વચ્ચે પડી બંને યુવકોને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર કાયદાપ્રિય અને શાંત શહેર તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં ઝઘડા અને કાયદો હાથમાં લેવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ પણ શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સક્રિય બની હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે।